ખાલી જગ્યા પૂરો. ઐતિહાસિક ઘટના બન્યા પછી લાંબા સમયે ઉદ્ભવતા સાધનને ખાલી જગ્યા કહેવામાં આવે છે. ઐતિહાસિક ઘટના બને એના પછી લાંબા સમયે જે સાધન ઉદ્ભવે એને અનુકાલીન સાધન કહેવાય અને જે તાત્કાલિક સાધન ઉદ્ભવે એને સમકાલીન કહેવાય. ઓકે. બીજો પ્રશ્ન, લોકકથા, રાસકથા, દંતકથા, કહેવતો, અફવાઓ વગેરેનો ખાલી જગ્યા સાધનોમાં સમાવેશ કરી શકાય. તો આ બધા અલિખિત સાધનો છે. રાસકથા, દંતકથા, કહેવતો, અફવાઓ આ બધી લેખિત ન હોય, એ અલિખિત સ્વરૂપે હોય. હેરોડોટ્સે લખેલા ગ્રંથનું નામ ખાલી જગ્યા છે. હેરોડોટ્સ ઇતિહાસના પિતા તરીકે ઓળખાય છે. એમણે ઈરાની વિગ્રહો નામનું પુસ્તક લખ્યું હતું. એને ઇંગ્લિશમાં ધ પાર્સિયન વોર્સ કહેવામાં આવે છે. ગ્રીક ઇતિહાસકાર હેરોડોટ્સે ઇતિહાસના વ્યવસ્થિત લેખનનો પ્રારંભ કર્યો હતો અને ઇતિહાસની એક અલગ ઓળખ ઊભી કરી હતી. એટલા માટે હેરોડોટ્સને ઇતિહાસના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એમણે ઈરાની વિગ્રહો એટલે કે ધ પર્શિયન વોર્સ નામનો ગ્રંથ લખ્યો હતો. લેટિન ભાષામાં ઇતિહાસ માટે કયો શબ્દ વાપરવામાં આવતો હતો? તો લેટિન ભાષામાં ઇતિહાસ માટે હિસ્ટોરિયા શબ્દ વાપરવામાં આવતો હતો. પણ જો ગ્રીક ભાષામાં પૂછે તો આયરોપિયા આવશે. લેટિન ભાષામાં હિસ્ટોરિયા અને ફ્રેન્ચ ભાષામાં હિસ્ટોરી. ઓકે. ઇતિહાસ એ ભૂતકાળનું રાજકારણ છે. હિસ્ટ્રી ઇઝ પાસ્ટ પોલિટિક્સ એન્ડ પોલિટિક્સ આર પ્રેઝન્ટ હિસ્ટ્રી. અને રાજકારણ એ વર્તમાન કાળનો ઇતિહાસ છે. આ વ્યાખ્યા કેવા પ્રકારની વ્યાખ્યા છે? ઇતિહાસ એટલે ભૂતકાળનું રાજકારણ જ છે એવું નથી. રાજકારણ છે, સમાજ છે, અર્થકારણ છે, કલા, સંસ્કૃતિ વગેરે તમામ બાબતોનો સમાવેશ થાય છે. એટલે ઇતિહાસ એ માત્ર ભૂતકાળનું રાજકારણ નથી અને માત્ર રાજકારણ છે એ વર્તમાન કાળનો ઇતિહાસ નથી. એટલે આ જે વ્યાખ્યા છે એ ભૂલ ભરેલી છે. 19મી સદીના યુરોપીય ઇતિહાસકાર ખાલી જગ્યા હતા. તો 19મી સદીના યુરોપિયન ઇતિહાસકાર તો ઘણા બધા હતા. નિબુર, રાંકે, હેગલ, કાર્લ માર્ક્સ, ઓગસ્ટ કોમ્ટે, કોલિંગવુડ, આર્નોલ્ડ ટોયનબી અને હજી એનાથી પણ વધારે છે, પણ આ મુખ્ય છે. ઇતિહાસને વિજ્ઞાન તરીકે માનનારા ઇતિહાસકાર કોણ હતા? જો ઇતિહાસને વિજ્ઞાન તરીકે માનવાની વાત આવે તો સૌથી પહેલાં આવશે જે.બી. બરી. એના પછી પ્રાધ્યાપક સિલે, ફ્રેન્ચ ઇતિહાસકાર કુલાન્ઝ. આ બધા પણ ઇતિહાસને વિજ્ઞાન તરીકે માનવાવાળા ઇતિહાસકારો છે. ઇતિહાસને કલા તરીકે માનનારા ઇતિહાસકાર ખાલી જગ્યા હતા. તો ટ્રેવેલિયન જે છે એ ઇતિહાસને કલા તરીકે માને છે. આ ઉપરાંત મેકોલે અને કાર્બાઇલ છે એ પણ ઇતિહાસને કલા તરીકે ઓળખાવે છે. ખાલી જગ્યાને ઇતિહાસ લેખન પદ્ધતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો હેરોડોટ્સને ઇતિહાસ લેખન પદ્ધતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત એમને ધ પર્શિયન વોર્સ ઈરાની વિગ્રહો નામનું પુસ્તક પણ લખ્યું હતું. બ્રાહ્મી લિપિ ઉકેલવાનો યશ કોને ફાળે જાય છે? તો જેમ્સ પ્રિન્સેપે બ્રાહ્મી લિપિ ઉકેલી હતી. અને એવું પણ પૂછે કે ગિરનારનો જૂનાગઢનો શિલાલેખની લિપિ ઉકેલવાનો શ્રેય કોને ફાળે જાય છે? તો એ પણ આવશે જેમ્સ પ્રિન્સેપ. અશોકના શિલાલેખો કઈ લિપિમાં લખાયેલા છે? ખાલી જગ્યા લિપિમાં લખાયેલા છે. તો અશોકના શિલાલેખો એ બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે. ઇતિહાસકાર ખાલી જગ્યાએ જ્ઞાન માટેની તૃષા અને સત્ય માટેનું સંશોધન. હિસ્ટ્રી ઇઝ ધ સર્ચ ફોર ધ નોલેજ એન્ડ થર્સ્ટ ફોર ધ ટ્રુથ. આ વ્યાખ્યા કોણે આપી છે? તો રાંકેએ આપી છે. ઇતિહાસ એટલે જ્ઞાન માટેની તૃષા અને સત્ય શોધી કાઢવા માટેનું સંશોધન એટલે ઇતિહાસ. ભારતમાં પુરાતત્વની પદ્ધતિસરની શરૂઆત ખાલી જગ્યા દ્વારા થઈ. પુરાતત્વશાસ્ત્રની પદ્ધતિસરની શરૂઆત જે છે એ રોબર્ટ બ્રુસફૂટ દ્વારા થઈ હતી. લોકકથા, દંતકથા, પ્રણાલિકાઓ, કહેવતો વગેરે ઇતિહાસના કેવા પ્રકારના સાધનો છે? ખાલી જગ્યા સાધનો છે. તો એ મૌખિક સાધનો છે, અલિખિત સાધનો છે. અશોકના શિલાલેખોને ખાલી જગ્યા કક્ષાના સાધન તરીકે ઓળખાવી શકાય. તો અશોકના શિલાલેખો એ પ્રથમ કક્ષાના સાધન છે. કોઈ પણ જે શિલાલેખ હોય એ શિલાલેખ લખાવ્યા બાદ એની અંદર કશું ચેન્જ નથી કરી શકાતું અને જેમાં ચેન્જ ન કરી શકાય એને મૂળ લખાણ કહેવાય અને જે મૂળ લખાણ હોય એને પ્રાથમિક કક્ષાનું કહેવાય. અને એટલા માટે એ પ્રથમ કક્ષાના સાધનોમાં આવે, ફર્સ્ટ ક્લાસ ડોક્યુમેન્ટમાં આવે. દસ્તાવેજોનું મૂલ્યાંકન કરવાની ખાલી જગ્યા વિવેચન પદ્ધતિને આધારભૂતતા કહેવાય. તો જે બાહ્ય વિવેચનની જે પદ્ધતિ છે એને આધારભૂતતા કહેવાય છે. ઇતિહાસ માત્ર દંતકથાઓનો અહેવાલ છે આવું ખાલી જગ્યાએ કહ્યું હતું.
તો નેપોલિયને કહ્યું હતું કે ઇતિહાસ એ માત્ર દંતકથાઓનો અહેવાલ છે. ખાલી જગ્યાના મત મુજબ કયા ઇતિહાસકારના મત મુજબ ઇતિહાસ એ વિજ્ઞાન છે, એને સાહિત્ય સાથે કોઈ સંબંધ નથી? તો સીલીએ કહ્યું હતું કે ઇતિહાસ એ વિજ્ઞાન છે, એને સાહિત્ય સાથે કોઈ સંબંધ નથી. એને સીલે પણ કહે છે. અશોકના શિલાલેખો ખાલી જગ્યા લિપિમાં કોતરવામાં આવ્યા હતા. તો અશોકના શિલાલેખો એ બ્રાહ્મી લિપિમાં કોતરવામાં આવ્યા હતા અને જેમ્સ પ્રિન્સેપે એની લિપિ ઉકેલી હતી. હિરોગ્લિફિક લિપિના ઉકેલ પછી ખાલી જગ્યા સંસ્કૃતિનું જગતને જ્ઞાન પ્રાપ્ત થયું. તો મિસરની સંસ્કૃતિની, ઇજિપ્તની સંસ્કૃતિનું જ્ઞાન જગતને પ્રાપ્ત થયું. કઈ લિપિ? તો હિરોગ્લિફિક લિપિના ઉકેલ પછી. ઇતિહાસ વિશેની ખાલી જગ્યાની વ્યાખ્યાને સર્વમાન્ય ગણવામાં આવે છે. તો ફાધર ગેરેધાનની ઇતિહાસ વિશેની વ્યાખ્યા છે, એને સર્વમાન્ય ગણવામાં આવે છે. એમણે કહ્યું હતું કે ઇતિહાસ એટલે સમય અને સ્થાનની દ્રષ્ટિએ ચોક્કસ સામાજિક સ્વરૂપની તેમજ સામાજિક રીતે અગત્યની એવી મનુષ્યની ભૂતકાળની પ્રવૃત્તિઓનું પ્રથમ સંશોધન કરે છે, ત્યારબાદ કાર્યકારણ અને વિકાસની દ્રષ્ટિએ સંબંધિત રીતે તેની નોંધ કરે છે. ખાલી જગ્યાના મત મુજબ ઇતિહાસ એ વાસ્તવિક નામો સાથેનું સમાજશાસ્ત્ર છે. હિસ્ટ્રી ઇઝ એન ઇલ્યુસ્ટ્રેટેડ સોશિયોલોજી વાઇલ સોશિયોલોજી ઇઝ હિસ્ટ્રી વિધાઉટ પ્રોપર નેમ્સ. એટલે કે ઇતિહાસ એ વાસ્તવિક નામો સાથેનું સમાજશાસ્ત્ર છે, જ્યારે સમાજશાસ્ત્ર એ વિશેષ નામો વગરનો ઇતિહાસ છે. આવું ઓગસ્ટ કોમ્ટેએ કહ્યું હતું. ઇતિહાસને વિજ્ઞાનની કક્ષામાં મૂકવા માટેનો સૌ પ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? તો પ્રાધ્યાપક જે.બી. બરીએ કર્યો હતો. હવે અહીંથી આપણે કોઈ પણ પ્રશ્નનો એક શબ્દમાં જવાબ લઈશું. આવા પ્રકારના પ્રશ્નો પણ પરીક્ષામાં ઘણા પૂછાય છે. પહેલો છે, મને કોઈ પણ પ્રદેશની ભૂગોળ જણાવો, પછી હું તેનો ઇતિહાસ જણાવીશ. કોઈ પણ પ્રદેશની ભૂગોળ કહો, હું તમને એનો ઇતિહાસ કહી દઈશ. એટલે એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે ઇતિહાસ અને ભૂગોળ એ એકબીજા સાથે કેટલા ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. આ વિધાન કયા વ્યક્તિએ કહ્યું છે? તો નેપોલિયન બોનાપાર્ટે કહ્યું છે. નેપોલિયન બોનાપાર્ટે ઇતિહાસ વિશે કહ્યું છે કે ઇતિહાસ એ દંતકથાઓનો અહેવાલ છે. ઇતિહાસની જુદી જુદી વ્યાખ્યાઓમાંની કયા વિદ્વાનની વ્યાખ્યાને સર્વમાન્ય ગણવામાં આવે છે? તો ફાધર ગેરેધાનની વ્યાખ્યાને ઇતિહાસની સર્વમાન્ય વ્યાખ્યા ગણવામાં આવે છે. અમદાવાદ, ગુજરાતની અંદર અમદાવાદ જિલ્લામાં ધોળકા પાસે આવેલા કયા નગરમાંથી પુરાતન અવશેષો મળી આવ્યા છે? તો લોથલમાંથી. અમદાવાદ જિલ્લામાં આવેલું છે લોથલ, એમાંથી આપણને ગોદીવાડાના અવશેષો મળી આવ્યા છે. લોથલ છે એ ભાદર નદીના કિનારે આવેલું છે. અશોકના શિલાલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે? તો અશોકના શિલાલેખો બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા છે અને આ બ્રાહ્મી લિપિ ઉકેલવાનો શ્રેય જેમ્સ પ્રિન્સેપને જાય છે. કઈ લિપિના ઉકેલ પછી ઇજિપ્તની સંસ્કૃતિનું જ્ઞાન જગતને પ્રાપ્ત થયું હતું? તો હિરોગ્લિફિક લિપિના ઉકેલ પછી ઇજિપ્તની સંસ્કૃતિનું જ્ઞાન જગતને પ્રાપ્ત થયું હતું. ફાધર ગેરેધાને કયો ગ્રંથ લખ્યો છે? તો ફાધર ગેરેધાને ગાઈડ ટુ હિસ્ટોરિકલ મેથડ્સ નામનો ગ્રંથ લખ્યો છે. મીરાતે અહેમદી પુસ્તકના લેખક કોણ છે? તો મીરાતે અહેમદી લખ્યું હતું અલી અહમદ ખાને. ઇતિહાસ એક કલા છે કે વિજ્ઞાન? એવો વિવાદ કયા પ્રાધ્યાપકે શરૂ કર્યો હતો? તો જે.બી. બરીએ શરૂ કર્યો હતો કે ઇતિહાસ કલા છે કે વિજ્ઞાન છે. યુએન સાંગની પ્રવાસ નોંધો કઈ કક્ષાનું ઐતિહાસિક સાધન ગણી શકાય? તો એને પ્રાથમિક કક્ષાનું ઐતિહાસિક સાધન ગણવામાં આવે છે. ઇતિહાસ માત્ર દંતકથાઓનો અહેવાલ છે. આ વ્યાખ્યા કોણે આપેલ છે? તો નેપોલિયને આપી છે કે ઇતિહાસ એ માત્ર દંતકથાઓનો અહેવાલ છે. ભારતમાં પુરાતત્વની પદ્ધતિસરની શરૂઆત કયા વિદ્વાન દ્વારા થઈ હતી? તો રોબર્ટ બ્રુસફૂટ દ્વારા ભારતમાં પુરાતત્વની પદ્ધતિસરની શરૂઆત થઈ હતી. ઇતિહાસ એટલે ભૂતકાળનું રાજકારણ. હિસ્ટ્રી ઇઝ પાસ્ટ પોલિટિક્સ વાઇલ પોલિટિક્સ આર પ્રેઝન્ટ હિસ્ટ્રી. આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો એડવર્ડ ફ્રીમેને આપેલી છે. આ પણ ભૂલ ભરેલી વ્યાખ્યા છે. અશોકના શિલાલેખોની બ્રાહ્મી લિપિ ઉકેલવાનું કામ કોણે કર્યું હતું? જેમ્સ પ્રિન્સેપે કર્યું હતું. એના ઉપરથી આપણને એ પણ ખ્યાલ આવી ગયો કે અશોકના શિલાલેખોની લિપિ કઈ છે? તો બ્રાહ્મી લિપિ છે. ઇતિહાસ લેખનની આંખ તરીકે કોને ઓળખવામાં આવે છે? દસ્તાવેજોને ઇતિહાસ લેખનની આંખ તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રી. ઇતિહાસને કયા પ્રકારના વિજ્ઞાનમાં મૂકી શકાય? તો ઇતિહાસને સામાજિક વિજ્ઞાનમાં મૂકી શકાય. જ્ઞાન માટેની તૃષા, થર્સ્ટ ફોર ધ નોલેજ, અને સત્ય શોધી કાઢવા માટેનું સંશોધન એટલે ઇતિહાસ. આ વ્યાખ્યા કયા વિદ્વાને આપેલી છે? તો રાંકે આપેલી છે.
પ્રગતિના પંથે પ્રયાણ કરતી માનવ પ્રવૃત્તિ અંગેની નોંધ એટલે ઇતિહાસ. પ્રગતિના પંથે પ્રયાણ કરતી માનવ પ્રવૃત્તિ અંગેની નોંધ એટલે ઇતિહાસ. આ વ્યાખ્યા કોણે આપી છે? તો આર્નોલ્ડ ટોયનબીએ આપી છે. વેલ્થ ઓફ નેશન નામનું પુસ્તક કયા અર્થશાસ્ત્રીએ લખ્યું હતું? તો વેલ્થ ઓફ નેશન નામનું પુસ્તક એ અર્થશાસ્ત્રના પિતા એડમ સ્મિથે લખ્યું હતું. ઇતિહાસના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ઇતિહાસના પિતા તરીકે હેરોડોટ્સને ઓળખવામાં આવે છે. એમને એક પુસ્તક લખ્યું હતું ધ પર્શિયન વોર્સ. કયા ગ્રીક શબ્દમાંથી હિસ્ટ્રી શબ્દ પ્રચલિત થયો છે? તો આઇરોપિયા નામના ગ્રીક શબ્દમાંથી હિસ્ટ્રી શબ્દ પ્રચલિત થયો છે. ઇતિહાસને વિજ્ઞાનની કક્ષામાં મૂકવા માટેનો સૌપ્રથમ પ્રયાસ કયા ઇતિહાસકારે કર્યો હતો? તો જે.બી. બરીએ ઇતિહાસને વિજ્ઞાનની કક્ષામાં મૂકવા માટેનો સૌપ્રથમ પ્રયાસ કર્યો હતો. ઇતિહાસ એટલે ભૂતકાળનું રાજકારણ અને રાજકારણ એટલે વર્તમાન કાળનો ઇતિહાસ. આ વ્યાખ્યા કયા વિદ્વાને આપી છે? તો આ વ્યાખ્યા આપી છે એડવર્ડ ફ્રીમેને. આ કેવા પ્રકારની વ્યાખ્યા છે? તો આ ભૂલ ભરેલી વ્યાખ્યા છે. ઓકે. અ ગાઈડ ટુ હિસ્ટોરિકલ મેથડ્સ નામનો ગ્રંથ કોણે લખ્યો છે? ફાધર ગેરેધાને. ફાધર ગેરેધાનનું બીજું શું મહત્ત્વનું છે? તો એમને ઇતિહાસની વ્યાખ્યા આપી છે જેને સર્વગ્રાહી માનવામાં આવે છે. ફાહિયાનનો અહેવાલ કયા નામે પ્રસિદ્ધ થયેલો છે? તો ફાહિયાનનો અહેવાલ છે એ ફો ક્વો કીના નામે પ્રસિદ્ધ થયેલો છે. અને જો યુએન સાંગનો અહેવાલ પૂછે તો એ આવશે સીયુકી. ઓકે, યાદ રાખવાનું, યુએન સાંગમાં સીયુકી અને ફાહિયાનમાં ફો ક્વો કી. ઇતિહાસ માટે જર્મન ભાષામાં કયા શબ્દનો ઉલ્લેખ થયેલો છે? તો ઇતિહાસ માટે જર્મન ભાષામાં ગેસિકટ શબ્દનો ઉપયોગ થયો છે. અને એવી જ રીતે ઇતિહાસ માટે લેટિન ભાષામાં કયા શબ્દનો ઉલ્લેખ થયેલો છે? તો લેટિન ભાષામાં ઇતિહાસ માટે હિસ્ટોરિયા શબ્દનો ઉલ્લેખ થયેલો છે. જોડકા જોડો. એડમ સ્મિથ અર્થશાસ્ત્રના પિતા કયું પુસ્તક લખ્યું છે? તો વેલ્થ ઓફ નેશન. હેરોડોટ્સ એ ઇતિહાસ લેખનના પિતા છે. નેપોલિયન એમને શું કહ્યું છે? કઈ વ્યાખ્યા આપી છે? તો ઇતિહાસ એ દંતકથાઓનો અહેવાલ છે. ફાહિયાને કયો ગ્રંથ લખ્યો છે? ફો ક્વો કી. અને જો યુએન સાંગ પૂછે તો શું આવશે? સીયુકી. જેમ્સ પ્રિન્સેપે શું કર્યું? બ્રાહ્મી લિપિનો ઉકેલ લાવ્યો. ગિરનારના શિલાલેખ છે, અશોકના શિલાલેખ એની બ્રાહ્મી લિપિને ઉકેલી. હોમર શું કર્યું? એમને ઇલિયડ અને ઓડિસી લખ્યા છે. ફાધર ગેરેધાને શું કર્યું છે? ઇતિહાસની સર્વમાન્ય વ્યાખ્યા આપી છે. ફાધર ગેરેધાને શું કર્યું? ઇતિહાસની સર્વમાન્ય વ્યાખ્યા આપી છે. ચંદબરદાઈએ કયું પુસ્તક લખ્યું છે? તો પૃથ્વીરાજ રાસો. જેમ્સ પ્રિન્સેપે શું કર્યું? અશોકના શિલાલેખોની બ્રાહ્મી લિપિનો ઉકેલ લાવ્યો. જે.બી. બરીએ શું કર્યું? શું કીધું એમણે? કે ઇતિહાસ એ વિજ્ઞાન છે. ઓગસ્ટ કોમ્ટેએ શું કીધું? ઇતિહાસની ભૂલ ભરેલી વ્યાખ્યા આપી છે. અને સર જોન માર્શલ એ પુરાતત્વ વિભાગના નિયામક હતા, વડા હતા. ઇતિહાસનો ગ્રીક શબ્દ કયો છે? તો આઇરોપિયા છે. ગુજરાતનું પ્રાચીન બંદર કયું છે? તો લોથલ છે. સીયુકી કોણે લખ્યું છે? તો યુએન સાંગે લખ્યું છે. જેમ્સ પ્રિન્સેપ શું કર્યું એમણે? તો બ્રાહ્મી લિપિ ઉકેલી છે. મોહેંજો-દડોનું ખોદકામ ક્યારે થયું હતું? તો ઈસવીસન 1922ની અંદર. હડપ્પાનું પૂછે તો 1921 આવશે. રામાયણ કોણે લખ્યું છે? મહર્ષિ વાલ્મીકીએ. મીરાતે અહમદી કોણે લખ્યું છે? તો અલી મોહમ્મદ ખાને. તો આવી રીતે જે જોડકા છે આમાંથી 2, 4, 5, 7 આવા જોડકા લઈ આપે. 2 તો નહીં લાવે પણ લગભગ 4, 5, 7 જોડકા આવે તો આપણે એને જોડી શકીએ. અહીંયા બધા સાચા જોડકા આપેલ છે. હવે આપણે ટૂંકા પ્રશ્નોની વાત કરીએ જે મોટે ભાગે 1 કે 2 માર્ક્સમાં પૂછાય છે. તો ફાધર ગેરેધાને લખેલા પુસ્તકનું નામ શું હતું? તો ફાધર ગેરેધાને પુસ્તક લખ્યું હતું અ ગાઈડ ટુ હિસ્ટોરિકલ મેથડ્સ. એના વિશે આપણે થોડોક વિશેષ અભ્યાસ કરીએ કે ફાધર ગેરેધાને અ ગાઈડ ટુ હિસ્ટોરિકલ મેથડ્સ નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ લખ્યો છે. એમના મત મુજબ શું છે? તો ઇતિહાસ એક એવું વિજ્ઞાન છે કે જે સમય અને સ્થાનની દ્રષ્ટિએ ચોક્કસ છે. કઈ 2 બાબતો? એક તો સમય અને બીજું સ્થાન. સમય અને સ્થાનની દ્રષ્ટિએ ચોક્કસ. બીજું સામાજિક સ્વરૂપ. ઇતિહાસ કહેવાનું, ઇતિહાસનું સ્વરૂપ કેવું છે? તો સામાજિક સ્વરૂપ છે. અને સામાજિક રીતે અગત્યની એવી માનવીની ભૂતકાળની પ્રવૃત્તિઓનું પહેલાં સંશોધન કરે છે. એટલે ઇતિહાસનો વિષય શું છે? સમાજ છે. તો સમાજની અંદર ભૂતકાળની અંદર સમાજમાં જે અગત્યની જે પ્રવૃત્તિઓ થયેલી છે માનવીની એનું સૌપ્રથમ સંશોધન કરે છે અને ત્યારબાદ કાર્યકારણ અને વિકાસની દ્રષ્ટિએ સંબંધિત રીતે તેની નોંધ કરે છે. ગેરેધાને કરેલી આ વ્યાખ્યા એને ઇતિહાસની સર્વમાન્ય વ્યાખ્યા માનવામાં આવે છે.
અધિકૃત સાધનો કોને કહેવાય? બહુ સરસ પ્રશ્ન છે. તો રાજ્ય દ્વારા જે અધિકૃત વ્યક્તિઓ છે, અધિકૃત કચેરીઓ છે, એમના દ્વારા જે કોઈ પણ પત્ર વ્યવહાર થયેલો હોય એને આપણે અધિકૃત સાધનો કહીએ. જેમ કે રાજ્યના કાયદા સંગ્રહો હોય, ફરમાનો હોય, અદાલતી દસ્તાવેજો હોય, લશ્કરી હુકમો હોય, પરરાજ્યો એટલે કે વિદેશો સાથેના પત્ર વ્યવહારો હોય, સંસ્થાઓના વાર્ષિક અહેવાલો હોય, સંસ્થાઓની રોજબરોજની નોંધો હોય, આ બધાનો સમાવેશ અધિકૃત સાધનોમાં થાય છે. પણ કોઈ વ્યક્તિ પોતે અંગત રીતે બીજી કોઈ વ્યક્તિ સાથેનો પત્ર વ્યવહાર કરે તો એને અધિકૃત ના કહેવાય, એને બિનઅધિકૃત કહેવાય. ઐતિહાસિક સાધન એટલે શું? તો સાધનો એ ઇતિહાસનો પ્રાણ છે. ઐતિહાસિક સાધન વિના ઇતિહાસને લખી શકાય નહીં. ભૂતકાળમાં બની ગયેલ તમામ બનાવો તથા પ્રવૃત્તિઓનું નિર્દેશન કરતા ઐતિહાસિક વસ્તુ કે બાબતને ઐતિહાસિક સાધન તરીકે ઓળખી શકાય. જે કોઈ પણ બાબત હોય, વસ્તુ હોય, એનાથી આપણને ઇતિહાસ, ભૂતકાળમાં બનેલી કોઈ ઘટના વિશે નિર્દેશન મળતું હોય, એ તમામે તમામ બાબતોને આપણે ઇતિહાસના સાધન તરીકે ઓળખીશું. બિનઅધિકૃત સાધનો કોને કહેવાય? તો વ્યક્તિગત નોંધો હોય, અંગત પત્ર વ્યવહાર કરેલો હોય, જીવન વૃત્તાંતો હોય કે વ્યક્તિગત ધોરણે કોઈ લેખન કરે તો એને બિનઅધિકૃત સાધનો તરીકે ઓળખાય છે. હવે આપણે ઐતિહાસિક સાધન તરીકે, તો સાધન એટલે શું એ તો ખબર પડી, પણ ઐતિહાસિક સાધનમાં કોનો સમાવેશ કરી શકાય? તો ઐતિહાસિક સાધનોની અંદર અભિલેખો હોય, સિક્કાઓ હોય, સ્મારકો હોય, શિલ્પો હોય, સુવર્ણપત્રો હોય, તામ્રપત્રો હોય, પ્રતિમાઓ હોય, હાડપિંજરો હોય, ઓજારો હોય, હથિયારો હોય, વાસણો હોય, તોલમાપના સાધનો, પ્રવાસ નોંધો અને આ ઉપરાંત બીજી ઘણી સામગ્રી છે જેમાંથી આપણને ઇતિહાસ વિશેની માહિતી મળતી હોય. એ તમામ બાબતોને આપણે ઐતિહાસિક સાધન તરીકે ઓળખી શકીએ છીએ. લેખિત સાધનમાં કોનો સમાવેશ કરી શકાય? તો બહુ સ્વાભાવિક છે. જેના ઉપર કંઈક લખેલું હોય એને આપણે લેખિત સાધન કહી શકીએ. લેખિત સાધનોમાં પ્રાચીન હસ્તપ્રતો હોય એટલે હાથથી લખેલી પ્રતો એટલે હસ્તપ્રતો, કોઈ પત્ર વ્યવહાર થયેલો હોય, કોઈ શિલાલેખો ઉપર એટલે શિલા ઉપર કોઈ લેખ લખેલો હોય, તાંબાના પતરા ઉપર લેખ લખેલો હોય એટલે કે તામ્રપત્રો, પછી નકશાઓ, રેખાચિત્રો, કોઈ પદાર્થ પરના લખાણો હોય, આ બધાનો સમાવેશ આપણે લેખિત સાધનોમાં કરી શકીએ. ગિરનારનો અશોકનો શિલાલેખ કઈ લિપિમાં લખાયેલો છે? આપણે અગાઉ પણ વાત કરી કે બ્રાહ્મી લિપિમાં લખાયેલો છે. અને તેને ઉકેલવાનું કામ કોણે કર્યું? તો એને ઉકેલવાનું કામ છે એ જેમ્સ પ્રિન્સેપે કર્યું હતું ઈસવીસન 1837ની અંદર. સમકાલીન સાધનોનું સર્જન ક્યારે થાય છે અથવા તો સમકાલીન સાધન કોને કહેવાય? તો ઇતિહાસની ઘટના કે પ્રસંગ બને એ સાથે જ સાધનનું સર્જન થતું હોય તો તેને સમકાલીન સાધન ગણવામાં આવે છે. જેમ કે આપણે ઈસવીસન 2001ની અંદર જે ભૂકંપ આવ્યો, તો એ ભૂકંપ આવ્યો અને એ વખતે એના 2 મહિનામાં, 4 મહિનામાં, 6 મહિનામાં, 12 મહિનાની અંદર જે સાધન રચાયું હોય એને આપણે સમકાલીન સાધન કહી શકીએ. 1857નો વિપ્લવ થયો અને એ વખતે જ કોઈ પુસ્તક લખાયું હોય તો એને આપણે સમકાલીન સાધન કહી શકીએ. પણ અત્યારે કોઈ ઇતિહાસકાર 1857ના વિપ્લવ વિશે કોઈ પુસ્તક લખે તો એને સમકાલીન ન કહેવાય, કેમ કે જ્યારે વિપ્લવ બન્યો ત્યારે એ વ્યક્તિ નહોતો, એને અન્ય સોર્સિસને આધારે લખેલું છે. એના પછી જ્યારે ઘટના બની એના બહુ લાંબા સમય પછી લખેલું છે, એટલે આપણે એને અનુકાલીન સાધન કહીશું. અલિખિત સાધનોમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? બહુ જ સરળ છે કે જે સાધન લેખિત ન હોય એવા સાધનને અલિખિત કહેવાય. એટલે કે જે મૌખિક હોય એવા સાધનને પણ આપણે અલિખિત કહીએ છીએ. અલિખિત સાધનોમાં લોકકથા, રાસકથા, દંતકથા, રહસ્યકથા, નાટકો, કહેવતો, ટૂચકાઓ, અફવાઓ, જોડકણા, આ બધાનો આપણે અલિખિત સાધનોમાં સમાવેશ કરીએ છીએ. પ્રાથમિક કક્ષાના સાધનો એટલે શું? તો જે સાધન, 3 બાબતો યાદ કરવાની કે જે સાધન બનાવ પછી સૌથી પહેલું ઉદ્ભવેલું હોય. પ્રાથમિક કક્ષાનું સાધન કોને કહેવાય? એક તો બનાવ બન્યો હોય એના પછી સૌથી પહેલું ઉદ્ભવેલું હોય, બનાવથી બહુ નજીક હોય, બનાવનું પ્રત્યક્ષ સાક્ષી હોય, એ સાધનનું નિરૂપણ એના દ્વારા થયું હોય કે જેણે બનાવને પ્રત્યક્ષ રીતે જોયો હોય અને તે બનાવની વિગતોમાં કોઈ પણ ફેરફાર કર્યા વગર, એની અંદર મરી મસાલા ઉમેર્યા વગર જેવી વિગત બની છે એવી જ જો વિગત રજૂ થયેલી હોય, એવી જ જો એની અંદર નોંધ કરવામાં આવેલી હોય તો આવા સાધનોને પ્રાથમિક કક્ષાના સાધન તરીકે ઓળખવામાં આવે છે. કે જે સાધન વિશે
જે ઘટના બની હોય, જે બનાવ બન્યો હોય એના વિશે તદ્દન સાચી જાણકારી આપતું હોય એને પ્રાથમિક કક્ષાનું સાધન કહેવાય છે. પ્રાથમિક કક્ષાના સાધનોમાં મુખ્યત્વે અવશેષીય નમૂનાઓ, અભિલેખો, સિક્કાઓ, હસ્તપ્રતો, ચોક્કસ પ્રકારના પ્રવાસ વર્ણનો, ઉચ્ચ કક્ષાના સામયિકો, વર્તમાનપત્રો તથા અમુક ઇતિહાસકારોના ગ્રંથોનો સમાવેશ કરવામાં આવે છે, જેમને ઓથેન્ટિક લખેલું હોય, જેને એની અંદર કોઈપણ પ્રકારના ચેડા ન કરેલા હોય, એ ઇતિહાસમાં જે ભૂતકાળની અંદર જે ઘટનાઓ બની છે એનું પ્રોપર ઘટના જેવી બની છે એનું યથાતથ વર્ણન કરતા હોય એવા ગ્રંથોને, એવી જે સામગ્રી છે, એવા જે સાધનો છે એને પ્રાથમિક કક્ષાના સાધનો તરીકે ઓળખવામાં આવે છે. આવા સાધનોમાં આપણે જોઈએ તો અશોકના શિલાલેખો, ગુપ્ત વંશના કેટલાક સિક્કાઓ, તુઝુકે બાબરી, સત્યના પ્રયોગો, મેગ્ના કાર્ટા, અલ્બેરુનીનું તહકીકે હિન્દ, યુએન સાંગની પ્રવાસ નોંધો, ઋગ્વેદ, ઇબ્ન બતુતાનું પ્રવાસ વર્ણન, રાંકે, નિબહુર, જદુનાથ સરકાર, રોમિલા થાપર અને બિપિનચંદ્ર જેવા આધુનિક ઇતિહાસકારોના જે ગ્રંથો છે એમને આપણે પ્રાથમિક કક્ષાના સાધનોમાં મૂકી શકીએ. અનુકાલીન સાધન એટલે શું? તો અનુકાલીન સાધન એટલે કે ઐતિહાસિક ઘટના, પ્રસંગ કે બનાવ બન્યો હોય એના પછી લાંબા સમયે જે સાધન ઉદ્ભવે એને અનુકાલીન સાધન તરીકે ઓળખવામાં આવે છે. પણ જો બનાવ બન્યો હોય એનાથી તરત જ ઉદ્ભવે તો એને શું કહેવાય? તો એને સમકાલીન કહેવાય. અને જો પછી લાંબા સમય પછી જે સાધન ઉદ્ભવે એને કહેવાય અનુકાલીન. રોમિલા થાપર એમણે અશોક અને મૌર્ય સામ્રાજ્ય વિશેના જે ગ્રંથો લખ્યા છે, જદુનાથ સરકારે આધુનિક ઇતિહાસ પરના જે ગ્રંથો લખ્યા છે એને અનુકાલીન સાધનો તરીકે ઓળખાવી શકાય. કેમ કે જ્યારે બનાવ બન્યો, ઘટના બન્યો એના બહુ લાંબા સમય પછી એમને આ ગ્રંથો લખ્યા છે, એટલે એને સમકાલીન નહીં પણ અનુકાલીન કહેવાય. સમકાલીન સાધન એટલે શું? તો બનાવ બન્યો હોય તે સમયે અથવા તો એના પછી તરત જ જે સાધન નિર્માણ પામ્યું હોય એને કહેવાય છે સમકાલીન સાધન. અને જો એવું પૂછે કે જ્યારે ઘટના બની હોય એના પછી ઘણા લાંબા સમય બાદ કોઈ સાધન નિર્માણ પામ્યું હોય તો એને શું કહેવાય? અનુકાલીન કહેવાય. બરાબર. તો આવા જે સમકાલીન સાધનો છે, સમકાલીન સાધનોમાં કોનો સમાવેશ થશે? તો ઋગ્વેદ, આઈને અકબરી, અભિલેખો, સિક્કાઓ, ફોટોગ્રાફ્સ વગેરે જે છે એ સમકાલીન સાધનના નમૂનાઓ છે. ઇતિહાસને વિજ્ઞાન તરીકે સ્વીકારવા માટે જે.બી. બરી, સિલે અને કુલાંજ એમણે શું કહ્યું? તો આ ત્રણ વિદ્વાનો એવા છે કે જેમને ઇતિહાસને વિજ્ઞાન હોવાની તરફેણ કરી છે. સૌથી પહેલું આપણે અભ્યાસ કરીએ જે.બી. બરીએ શું કીધું છે. તો જે.બી. બરીએ કીધું છે કે ઇતિહાસ પોતે એક વિજ્ઞાન છે. એ વિજ્ઞાનથી ઓછું પણ નથી કશું અને એનાથી વધારે પણ નથી, એટલે કે ઇતિહાસ એક વિજ્ઞાન છે. પ્રોફેસર સિલેએ શું કીધું છે? તો ઇતિહાસ વિજ્ઞાન છે, સાહિત્ય સાથે એને કોઈ નિસ્બત નથી, સાહિત્ય સાથે એને કોઈ લેવા દેવા નથી. ફ્રેન્ચ ઇતિહાસકાર કુલાંજે કહ્યું છે કે ઇતિહાસ એ વિજ્ઞાન છે અને એ વિજ્ઞાન જ હોવું જોઈએ. ઇતિહાસ વિજ્ઞાન હોવાની કઈ દલીલો કરી શકાય? આપણે કેવી રીતે કહી શકીએ કે ઇતિહાસ એ વિજ્ઞાન છે? તો ઇતિહાસ એ ભૌતિક શાસ્ત્ર જેવું વિજ્ઞાન નથી, પરંતુ તે સામાજિક વિજ્ઞાનનો એક પ્રકાર ગણી શકાય. ઇતિહાસ જેમ કે આપણે ભૌતિક વિજ્ઞાનમાં કહીએ કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, તો એવી રીતે એને તમે જેટલી વખત બોલ દિવાલ ઉપર નાખો એટલી વખતે એટલા જ જોશથી પાછો ફરે, કેમ કે એ જે નિયમો છે અફર હોય છે. પણ ઇતિહાસ જે છે એ સામાજિક વિજ્ઞાન છે, એટલે એમાં એવું ન હોઈ શકે. વિજ્ઞાનની જેમ ઇતિહાસમાં પણ સિદ્ધાંતો એક જ પ્રકારના હોવા જરૂરી નથી. જેમ વિજ્ઞાનમાં સિદ્ધાંતો એક જ પ્રકારના હોય તો એ જરૂરી નથી કે ઇતિહાસમાં પણ સિદ્ધાંતો એક જ પ્રકારના હોય. કેમ કે ઇતિહાસ એ સામાજિક વિજ્ઞાન છે, એ ભૌતિક વિજ્ઞાન નથી. વિજ્ઞાનની જેમ ઇતિહાસને પણ ચોક્કસ સામગ્રી અને નિશ્ચિત પદ્ધતિ હોય છે. આપણે જે સંશોધન કરીએ છીએ, ઐતિહાસિક સંશોધન, એ નિશ્ચિત સામગ્રીનો ઉપયોગ કરીને અને નિશ્ચિત પદ્ધતિ દ્વારા જ કરીએ છીએ, અને એટલા માટે ઇતિહાસ વિજ્ઞાન છે. ઇતિહાસના પરિણામો પણ વિજ્ઞાનના પરિણામોની જેવા ચોક્કસ હોય છે, અને એના માટે ઇતિહાસને વિજ્ઞાન તરીકે ગણવામાં કોઈ સંકોચ ના રાખવો જોઈએ. અને એટલા માટે કહી શકાય કે ઇતિહાસ એ વિજ્ઞાન છે. તો આ પ્રકારની દલીલો કરી શકાય. ઇતિહાસ વિજ્ઞાન કેમ નથી એના વિશે આપણે દલીલો કરવી હોય તો કઈ કરી શકાય?
તો વિજ્ઞાનના મુખ્ય 4 લક્ષણો છે. કયા કયા? તો એક તો એના ચોક્કસ સિદ્ધાંતો હોય, બીજું એની નિશ્ચિત સામગ્રી હોય, ત્રીજું એની પ્રત્યક્ષ પદ્ધતિ હોય અને ચોથું એના નક્કર પરિણામો હોય. પણ ઇતિહાસની અંદર આ ચારેય લક્ષણોનો અભાવ છે અને એટલા માટે ઇતિહાસને વિજ્ઞાન કહી શકાય નહીં. પહેલું છે પુરાતત્વ શાસ્ત્ર એટલે શું? તો પુરાતત્વ શાસ્ત્રનો અર્થ કરીએ તો પુરા એટલે જૂનું, પુરાણું અને તત્વ એટલે વસ્તુ. એટલે કે આ રીતે જૂની વસ્તુઓનું સંશોધન કરતું શાસ્ત્ર એટલે પુરાતત્વ શાસ્ત્ર, પુરાતન શાસ્ત્ર. બરાબર. હવે આગળ શું છે કે પુરાતત્વ શાસ્ત્ર કઈ કામગીરી બજાવે છે? તો પુરાતત્વ શાસ્ત્ર એ પ્રાચીન સંસ્કૃતિઓના જમીનમાં દટાયેલા અવશેષો છે એને સૌથી પહેલાં શોધી કાઢે, ત્યાં ખોદકામ કરી અને એનો ઇતિહાસ બહાર લાવીને દુનિયાની સમક્ષ રજૂ કરે છે. આ કામ પુરાતત્વ શાસ્ત્રનું છે. બહુ સરસ પ્રશ્ન છે કે ઇતિહાસકારે કલાકારની દ્રષ્ટિ રાખવી પડે છે. કેમ રાખવી પડે છે? તો ઇતિહાસ લખવા માટે ઇતિહાસકાર પાસે એટલી બધી સામગ્રી ભેગી થાય છે, એમાંથી એને શું પસંદ કરવું, શું છોડી દેવું એની પણ એને દ્વિધા થાય છે. આ પરિસ્થિતિમાં ઇતિહાસકારે એક કલાકારની દ્રષ્ટિ રાખવી પડે છે અને એમાંથી જે ખરેખર ખૂબ જ ઉપયોગી હોય એને જ લેવું જોઈએ અને જે ઓછું ઉપયોગી હોય અથવા તો ગેરમાર્ગે દોરે એવું હોય એને દૂર કરવી જોઈએ. તો આવી પરિસ્થિતિમાં ઇતિહાસકારે એક કલાકારની દ્રષ્ટિ રાખવી પડે છે. સિક્કાઓ પરથી કોઈ પણ યુગની આર્થિક સ્થિતિનો કેવી રીતે ખ્યાલ આવે છે? તો પ્રાચીન ભારતના કેટલાય રાજવીઓએ એમના શાસન દરમિયાન સોના ચાંદીના સિક્કાઓ ચલણમાં મૂક્યા હતા. આ બાબત એમની આર્થિક સમૃદ્ધિની સાક્ષી પૂરે છે. કેટલાક શાસકો એવા હતા જેમણે તાંબાના, પંચધાતુના વગેરે સિક્કા અમલમાં મૂક્યા હતા. એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે આ રાજ્યની પરિસ્થિતિ થોડી ઘસાતી હશે. એટલે સિક્કાઓ જે છે જે તે રાજ્યની અંદર કેવા પ્રકારના સિક્કાનો ઉપયોગ થતો હતો એના ઉપરથી એ રાજ્યની સમૃદ્ધિનો અથવા તો એની આર્થિક સ્થિતિનો ખ્યાલ આવી શકે છે. ભારતમાં સિક્કાઓનું ચલણ કોના સમયથી શરૂ થયું હતું? તો ભારતમાં બેક્ટ્રિયાના રાજવી મિનાન્ડર અને બીજા 30 જેટલા રાજા રાણીઓના નામ સિક્કાઓની મદદથી જાણી શકાયા છે. પ્રાચીન ભારતના ક્ષુદ્રક, માલવ, ઔધેય, અર્જુનાયન વગેરે રાજ્ય સંઘોનું અસ્તિત્વ આ સિક્કાઓએ જ પ્રસ્થાપિત કર્યું છે. આપણને સિક્કાની મદદથી ખબર પડી છે કે પ્રાચીન સમયમાં આ રાજ્યો અસ્તિત્વમાં હતા. સિક્કા શાસ્ત્રને વિકસાવવામાં કોણે નોંધપાત્ર પ્રદાન આપેલું છે? તો સિક્કા શાસ્ત્રને વિકસાવવામાં કનિંઘહામ, ફ્લીટ, એલન બ્રાઉન, રેપ્સન, સ્મિથ, ડી.આર. ભાંડારકર, ભગવાનલાલ ઇન્દ્રજી, હરિપ્રસાદ શાસ્ત્રી આ બધાએ સિક્કા શાસ્ત્રને વિકસાવવામાં મહત્વનું પ્રદાન આપ્યું છે. બહુ મહત્વનો પ્રશ્ન છે કે સિક્કાઓ ઉપરથી કઈ કઈ માહિતી મળે છે? તો સિક્કાઓ ઉપરથી એમના શાસકોનું નામ હોય સિક્કાઓ ઉપર, કયા વર્ષમાં સિક્કો બહાર પડેલો છે, કયા રાજવંશે બહાર પાડેલો છે, રાજાના બિરુદો પણ લખેલા હોય. તો આ બધી માહિતી આપણને સિક્કાઓ ઉપરથી મળે છે. આ ઉપરાંત સિક્કા પરના જે ચિત્રો છે એમાં એ સમયની રાજકીય, આર્થિક, સામાજિક, ધાર્મિક પરિસ્થિતિ તથા એમનો પોશાક, અલંકાર, ખાનપાન વગેરેની પણ માહિતી પૂરી પાડે છે. અભિલેખો ઉકેલનાર લિપિશાસ્ત્રીઓના નામ જણાવો. તો અભિલેખો કોણે કોણે ઉકેલ્યા છે? તો ફ્લીટ, બુહલર, ભગવાનલાલ ઇન્દ્રજી, જી.એ. ભાંડારકર, જેમ્સ પ્રિન્સેપ આ બધાએ અભિલેખો ઉકેલ્યા છે. એટલા માટે એમને અભિલેખ ઉકેલનાર લિપિશાસ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાંથી કયા સ્થળોએથી પુરાતત્વ શાસ્ત્રને લગતા અવશેષો મળી આવ્યા છે? તો ગુજરાતમાંથી લોથલ, દેવની મોરી, રંગપુર, રોજડી અને કચ્છમાં આવેલા ધોળાવીરા ખાતેથી પુરાતત્વીય અવશેષો મળી આવ્યા છે. ઇતિહાસનું પુનર્લેખન શા માટે જરૂરી છે? એક વખત તો ઇતિહાસ લખેલો છે અને ફરીથી લખવાની શા માટે જરૂર છે? તો અગાઉના ઇતિહાસની ક્ષતિઓ સુધારવા માટે. પહેલાં જે ઇતિહાસ લખાયો છે એના અર્થઘટનમાં કોઈ મિસ્ટેક રહી ગઈ હોય, પહેલાં કદાચ થોડી સાધન સામગ્રી ઓછી મળી હોય અને એને કારણે ઇતિહાસને લખવામાં, ઇતિહાસને આલેખવામાં કોઈ ક્ષતિઓ રહી ગયેલી હોય, કોઈ ભૂલો રહી ગયેલી હોય તો એને સુધારવા માટે નવા જે ઇતિહાસ લખાઈ ગયો છે એના પછી જે નવા સંશોધનો થયા છે તો એ નવા સંશોધનોને ઇતિહાસની અંદર ઉમેરવા માટે અને એનું પુનઃ અર્થઘટન કરવા માટે પણ ઇતિહાસનું પુનઃલેખન જરૂરી છે. ઇતિહાસના અર્થઘટન દ્વારા ભૂતકાળ તરફ બદલાયેલા અભિગમને દર્શાવવા વગેરે માટે પણ ઇતિહાસનું પુનઃલેખન જરૂરી છે. ભૂતકાળની અંદર ઇતિહાસ લેખનની અંદર જે તે ક્ષતિઓ રહી ગયેલી છે એ ક્ષતિઓ દૂર કરી અને ઇતિહાસને લોકભોગ્ય બનાવવા માટે પણ ઇતિહાસનું પુનઃલેખન અત્યાવશ્યક છે.